આ વિડીયોમાં અમે ઘરેલું હિંસા અધિનિયમ 2005ના મુખ્ય લક્ષણો અને સ્ત્રીઓને મળતા રક્ષણાત્મક આદેશો વિશે ચર્ચા કરીશું. આ ફેમિલી લો -2 LLB સેમેસ્ટર 4 માટેનો મહત્વપૂર્ણ વિષય છે. આ કાયદો ભારતીય બંધારણની કલમ 14, 15 અને 21 હેઠળ સ્ત્રીઓને સમાનતા અને સન્માનપૂર્વક જીવવાના મૂળભૂત અધિકારોનું રક્ષણ આપે છે. અગાઉ આઈપીસી 498A માત્ર ફોજદારી કાયદો હતો, જે જેલની સજા આપતો હતો, પરંતુ મહિલાને ઘર કે ભરણપોષણ નહોતું આપતો. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ સંબંધો તોડવાનો નહીં, પરંતુ સ્ત્રીના રક્ષણ અને હક આપવાનો છે. આ કાયદાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે માત્ર પત્નીને જ નહીં, પરંતુ કૌટુંબિક સંબંધ ધરાવતી કોઈપણ સ્ત્રીને રક્ષણ આપે છે. આમાં માતા, બહેન, દીકરી, વિધવા તેમજ લિવ ઇન રિલેશનશિપમાં રહેતી સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે. ઘરેલું હિંસામાં શારીરિક, જાતીય, મૌખિક અને ભાવનાત્મક તેમજ આર્થિક હિંસાનો સમાવેશ થાય છે. આર્થિક હિંસામાં સ્ત્રીને નાણાં ન આપવા, પગાર પડાવી લેવો અથવા ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપવાનો સમાવેશ થાય છે. અધિનિયમના મુખ્ય લક્ષણોમાં રક્ષણ અધિકારીની નિમણૂક કલમ 8 અને સેવા આપનાર સંસ્થાઓ કલમ 10નો સમાવેશ થાય છે. રક્ષણ અધિકારી મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરવામાં તબીબી અને કાનૂની સહાય પૂરી પાડવામાં મદદ કરે છે. એનજીઓઝ પીડિત સ્ત્રીઓને આશ્રય, તબીબી સહાય અને કાઉન્સેલિંગ આપે છે. કાયદાનો હેતુ સંબંધ બચાવવાનો છે, તેથી મેજિસ્ટ્રેટ પક્ષકારોને સમાધાન કરાવવા માટે માન્ય કાઉન્સલર પાસે મોકલી શકે છે. કલમ 14. આ કાયદામાં કેસનો ઝડપી નિકાલ કલમ 12 માટે પ્રથમ સુનાવણીની તારીખથી 60 દિવસની અંદર કેસનો નિકાલ લાવવાનો પ્રયાસ કરવો ફરજિયાત છે. સ્ત્રીઓનો સૌથી મોટો હક સહિયારા ઘરમાં રહેવાનો અધિકાર છે. કલમ 17. પીડિત સ્ત્રીને તેના સાસરિયા કે પતિ બળજબરીથી ઘરમાંથી બહાર કાઢી શકશે નહીં, ભલે તે ઘરમાં સ્ત્રીનો માલિકી હક ન હોય. સ્ત્રીઓને રક્ષણાત્મક આદેશ કલમ 18 હેઠળ ઘરેલું હિંસા આચરતા રોકવાના આદેશો મળે છે. રહેઠાણનો આદેશ કલમ 19 હેઠળ જો જોખમ હોય તો સામાવાળાને ઘરની બહાર કાઢવા અથવા ભાડાના મકાનની વ્યવસ્થા કરવાનો આદેશ મળે છે. નાણાકીય રાહત કલમ 20માં ભરણપોષણ અને તબીબી ખર્ચની ભરપાઈનો સમાવેશ થાય છે. અન્ય આદેશોમાં બાળકોની કસ્ટડી કલમ 21 અને વળતરનો આદેશ કલમ 22નો સમાવેશ થાય છે. આદેશના ભંગ માટે સજા કલમ 31 છે, જેમાં 1 વર્ષ સુધીની કેદ અથવા 20,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. પરીક્ષા માટે આર્થિક હિંસા અને લિવ ઇન રિલેશનશિપનો ઉલ્લેખ ફરજિયાત કરવો. કલમ 8 રક્ષણ અધિકારી અને કલમ 17 સહિયારા ઘરમાં રહેવાનો હક નીચે અંડરલાઇન અચૂક કરવી. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓલ ધ બેસ્ટ.